આપને હાજરીની અમે કદર કરીએ છીએ. આપ સર્વ આજે અહીંયા આગળ ઉપસ્થિત છો. અને જેમ હું દર રવિવારે કહું છું કે તમે આકસ્મિક રીતે અહીંયા નથી. ઈશ્વરની યોજનામાં સન્ડે સ્કૂલમાં સન્ડે સ્કૂલના બાળકો આપણે સન્ડે સ્કૂલમાં જાય માટે પ્રાર્થના કરીએ. પ્રભુજી, અમે તમારો આભાર માનીએ છીએ કે આ બાળકો રૂપી ધન તમે અમને આપ્યું છે. આ બાળકોને અમે તમારા હાથોમાં અમે સોંપીએ છીએ. તમારું વચનોનું અધ્યયન અને મનન કરવાના માટે જ્યારે તેઓ જઈ રહ્યા છે ત્યારે તમે તમારું જ્ઞાન, બુદ્ધિ અને ડાપણ તમે તેઓને આપો. વચનો સમજવાના માટે તમારી કૃપા, તમારા પવિત્ર આત્માની સહાયતા અને મદદ તમે અમને પરિપૂર્ણ કરો. મારા શિક્ષકગણને પણ તમારી કૃપા આપો કે તેઓ બાળકોને એમના લેવલે જઈને તમારા વચનો સમજાવી શકે. અને મારી આ ભક્તિ સભાને પણ તમારા હાથોમાં સોંપીએ છીએ. તમારા વચનને અમે તમારા હાથોમાં સોંપીએ છીએ. વચન સમજવાના માટે અને સમજાવવાના માટે તમારા પવિત્ર આત્માની સહાયતા અને મદદ તમે અમને પરિપૂર્ણ કરો. એ જ મારી પ્રાર્થના ઈસુ પ્રભુના નામમાં છે. આમેન. તો આપણો જે આ વર્ષનો જે મુદ્રાલેખ છે એ શિષ્યપણું છે. પણ આજેનો જે વિષય છે મેં જે બાબત ઉપર બોલવા માગું છું તો યુનિટી ઇન ધ ચર્ચ, મંડળીની અંદર એકતા. અને આ ફિલિપિયોને જે પત્ર છે એ ફિલિપિયોનો પત્ર તેનો 2જો અધ્યાય અને તેની 1 થી 11 કલમ આપણે એનું વાંચન કર્યું. અહીંયા આગળ બીજી કલમમાંથી પહેલી કલમથી વાંચીએ. એ માટે ખ્રિસ્તમાં કંઈ ઉત્તેજન, જો પ્રેમનો કંઈ દિલાસો, જો પવિત્ર આત્માની કંઈ સંગત, જો કંઈ હૃદયની કરુણા તથા દયા હોય તો મારો આનંદ એવી રીતે સંપૂર્ણ કરો કે તમે એક જ મનના થાઓ, એક સરખો પ્રેમ રાખો, એક જીવના તથા એક દિલના થાઓ, પક્ષાપક્ષી કે મિથ્યા ભ્રાંતિ કંઈ ન કરો, દરેકે નમ્ર ભાવથી પોતાના કરતાં બીજાને ઉત્તમ ગણો. એમ દરેક પોતાના જ હિત પર નહીં પણ બીજાઓના હિત પર પણ લક્ષ્ય રાખો. ખ્રિસ્ત ઈસુનું મન જેવું હતું તેવું તમે પણ રાખો. એટલું બધું આ કલમોની અંદર છે કે 1 કલાક બી જો એની પર પ્રચાર કરવામાં આવે તો એ પણ ઓછો પડે. એટલે પણ 1 કલાક નહીં બોલું. અને એટલા માટે ખાલી 1 કલમ પર આપણે આજે મનન કરીશું અને એ છે 5મી કલમ. ખ્રિસ્ત ઈસુનું મન જેવું હતું તેવું તમે પણ રાખો. 1 કલમમાં જ આપણે જોઈશું ને એમાં 2-3 બાબતો આપણે જોવા માંગીએ છીએ. જે પ્રમાણે મેં કહ્યું કે જે આજનો મેં વિષય નક્કી કર્યો છે કે યુનિટી ઇન ધ ચર્ચ, મંડળીમાં એકતા શા માટે જરૂરી છે? વાય યુનિટી મેટર? તો જેમ આજે આપણે જે વાંચન કર્યું એની અંદર આપણે જોઈએ છીએ જે પાઉલનો જે કે તમે એક મનના અને એક દિલના થાઓ. એ મંડળીની સ્થાપનની અંદર, મંડળી જ્યારે ઈશ્વરે સ્થાપી, મંડળીની અંદર પહેલાં જૂના કરારની અંદર યહૂદી લોકો જ ઈશ્વરનું ભજન કરતા હતા. પણ એ યહૂદી લોકોમાંથી પછી વિદેશીઓમાં સુવાર્તા ગઈ અને મંડળી યહૂદી લોકોમાંથી શેમાં આવી? વિદેશીઓમાં આવી. અને પછી એક મિશ્રણ આપણે જોવા મળે છે, જ્યુસ એન્ડ જેન્ટાઇલ. તો બંનેના ડિફરન્ટ કલ્ચર છે. બંને અલગ અલગ સંસ્કૃતિમાંથી આવે છે. બહુ જ ડિફરન્ટ છે. જ્યુસ અને જેન્ટાઇલની અનેક ભિન્નતા છે. પણ ઈશ્વરમાં જ્યારે તેઓ એક થયા અને એક મંડળી સ્થાપી અને એ ઈશ્વરનો હેતુ કે હું એક નવું માણસ પણ ઉત્પન્ન કરીશ.
એક નવો માણસ પણ કે જે ઈશ્વરની યોજનાની અંદર હશે. Jews and Gentiles together worship the Lord. તો એ આ ઈશ્વરનો હેતુ હતો. શા માટે આપણે પ્રાથમિકતા આપવી જોઈએ? યોહાને લખેલી સુવાર્તા તેનો 17મો અધ્યાય તેની 21 અને 22મી કલમમાં ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે તેઓ બધા એક થાય. હે બાપ, જેમ તું મારામાં અને હું તારામાં, તેમ તેઓ પણ આપણામાં એક થાય, કે તમે મને મોકલ્યો છે એવો જગત વિશ્વાસ કરે. જો આપણે એક છીએ તેવા તેઓ પણ એક થાય, એ માટે જે મહિમા તમે મને આપ્યો છે તે મેં તેઓને આપ્યો છે. શરૂઆત જ્યારે આ 17મા અધ્યાયમાં ઈસુ એમના શિષ્યોને એમના મરણ પહેલાં એ પ્રાર્થના કરે છે. એમની પ્રાર્થનાનો મુખ્ય હેતુ એ હતો કે પ્રભુ તેઓ એક થાય, તેઓ એક મન, જેવી રીતે હું અને તમે ઈશ્વર પિતા અને પુત્રમાં જે યુનિટી છે, એકતા છે, એવી એકતા આ લોકોમાં આવે, એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની પ્રાર્થના હતી. પ્રકટીકરણનું પુસ્તકને તેના 7મા અધ્યાયમાં આપણે વાંચીએ છીએ ભવિષ્યમાં થનાર જે મંડળી કે ત્યાં આગળ કહે છે કે દરેક દેશના, દરેક ભાષા બોલનારા, એ ગોરા કાળા બધા લોકો એ સાથે મળીને ઈશ્વરનું ભજન કરશે. એ જે ભવિષ્યની મંડળી છે, જે ભવિષ્યમાં ઈશ્વર ચાહે છે, એ મંડળી ચાહે છે કે ત્યાં કોઈ ભેદભાવ નહીં હોય. ગોરા કાળાનો, ઊંચા નીચાનો, ગુલામ કે શેઠ કે એવો કોઈ ભેદભાવ, બધા સાથે મળીને ઈશ્વરનું ભજન કરે છે, ઈશ્વરની સ્તુતિ, ઈશ્વરની આરાધના કરે છે. એ ઈશ્વરની યોજના છે કે એની મંડળી આવી મંડળી હોવી જોઈએ કે જેમાં બધા સાથે મળીને ઈશ્વરનું ભજન કરે. એટલા જ માટે મંડળીને ઈશ્વરનું શું કહેવામાં આવ્યું છે? શરીર કહેવામાં. શું કહેવામાં આવે છે? શરીર. એ શરીરમાં અનેક અંગો છે, પણ એ બધા જ અંગો મળીને એક શરીર થાય છે. અને આ શરીર અંગો, એ શરીર એક પરફેક્ટ યુનિટીને બતાવે છે, એકતાને બતાવે છે કે અલગ અલગ અનેક પ્રકારના અંગો હોવા છતાં શરીર એક સાથે મળીને ફંક્શન કરે છે. આ ઈશ્વર એની મંડળીને માટેનું એ દર્શન છે. ઈશ્વર આ મંડળી ચાહે છે કે મંડળીમાં એકતા જળવાય. મંડળીની અંદર આપણે બધા જ સાથે મળીને અલગ અલગ હોવા છતાં આપણે એક મનના અને એક ચિત્તા થઈને આપણે એ યુનિટીને જાળવી રાખીએ. તો કેવી રીતે આપણે આ યુનિટી ચર્ચની અંદર મેન્ટેન કરી શકીએ? કેવી રીતે આપણે મંડળીની અંદર અલગ અલગ બેકગ્રાઉન્ડમાંથી આવે છે, અલગ સંસ્કૃતિમાંથી આવે છે, અલગ અલગ આપણા નેચર છે, અલગ અલગ આ રીતે આપણું પોષણ થયેલું છે, અને અલગ અલગ હોવા છતાં પણ આપણે જ્યારે મંડળીમાં આપણે આવીએ છીએ તો કેવી રીતે આપણે મંડળીની અંદર આપણે એક યુનિટીને આપણે જાળવી શકીએ? અહીંયા જે 5મી કલમમાં લખવામાં આવ્યું છે, ખ્રિસ્ત ઈસુનું મન જેવું હતું તેવું તમે પણ રાખો. ખ્રિસ્ત ઈસુનું જેવું મન હતું, એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જેવો સ્વભાવ હતો, પ્રભુ ઈસુ ક્રિસ્તનો જેવો નેચર હતો, પ્રભુ ઈસુ ક્રિસ્તનું જેવું જીવન, બસ એ જીવનને તમે અનુસરો. જસ્ટ ફોલો ધ ક્રાઇસ્ટ. એ જીવનને તમે અનુસરશો, એને તમે એની પાછળ ચાલો. એટલે શિષ્યનો અર્થ થાય છે, શિષ્ય એટલે કે કોણ? ઇમિટેટર. પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઇમિટેટ કરનાર, એનું અનુસરણ કરનાર, એની પાછળ ચાલનાર. અને પાઉલ અહીંયા એ જ કહે છે કે ખ્રિસ્ત ઈસુનું જેવું મન હતું એવું તમે મન રાખો, અને જો એવું મન રાખશો તો એ યુનિટી એ મંડળીની અંદર શક્ય છે, સંભવ છે. તો આપણે જોવા માંગીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું મન કેવું હતું, પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વભાવ કેવો હતો, પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જીવન એ કેવું હતું. તો પહેલી બાબત આપણને અહીંયા જોવા મળે છે યોહાને લખેલી સુવાર્તાના તેનો 13મો અધ્યાય અને તેની 15મી કલમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે, કેમ કે જેવું મેં તમને કર્યું
એવું તમે જેવું, કેમ કે જેવું મેં તમને કર્યું એવું તમે કરો માટે મેં તમને શું આપ્યું છે? નમૂનો આપ્યો છે. મેં નમૂનો આપ્યો છે કે ભાઈ મને અનુસરો અને મેં તમને જેવું કર્યું છે એવું તમે એકબીજાને માટે કરો. તો પ્રથમ બાબત, પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણા માટે શું કર્યું છે? યોહાને લખેલી સુવાર્તા તેનો 15મો અધ્યાય તેની 12 અને 17 કલમ આપણે વાંચીશું. યોહાને લખેલી સુવાર્તા તેનો 15મો અધ્યાય તેની 12 અને 17 કલમ. મારી આજ્ઞા એ છે કે જેમ મેં તમારા પર પ્રેમ રાખ્યો તેમ તમે એકબીજા પર પ્રેમ રાખો. તમે એકબીજા પર પ્રેમ રાખો માટે હું તમને આજ્ઞા આપું છું. આપણે જે આજનું જે કલમ આપણે મુખપાઠ કરીએ એમાં પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે હું તમને નવી આજ્ઞા આપું છું. અને નવી આજ્ઞા એ શું છે કે તમે એકબીજા ઉપર શું કરો? પ્રેમ કરો. અમારી કે છે કે નવી આજ્ઞા છે, એકબીજા પર શું કરો? પ્રેમ કરો. અને કેવો પ્રેમ કરવાનો? કે જેવો કેમ કે જેમ મેં તમારા પર પ્રેમ રાખ્યો તેમ તમે એકબીજા પર પ્રેમ રાખો. એમ નહીં કે મેં પ્રેમ કર્યો તમે પ્રેમ કરો. જેવી રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણી પર પ્રેમ કરે છે એવો પ્રેમ આપણે એકબીજા પર આપણે કરવાની જરૂર છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણી પર કેવો પ્રેમ કરે છે? રોમીયોને પત્ર તેનો 5મો અધ્યાય તેની 8મી કલમમાં ત્યાં લખવાનું છે, પણ આપણે જ્યારે પાપી હતા ત્યારે ખ્રિસ્ત આપણે સારું મરણ પામ્યા. એમ કરવામાં દેવ આપણા પર પોતાનો પ્રેમ, આપણે જ્યારે પાપી હતા, અને એફેસીઓના પત્રમાં ત્યાં લખવામાં આવ્યું છે કે આપણે તો પાપો અને અપરાધોમાં મોયેલા હતા, ઈશ્વરથી દૂર હતા, કોપના દીકરા હતા. ત્યાં લખ્યું છે 2, 4 અને 5 કે છે, પણ ઈશ્વર જે કરુણાથી ભરપૂર છે તેણે આપણા પર પ્રેમ રાખ્યો. તેમના અત્યંત પ્રેમને લીધે આપણે પાપમાં મોયેલા હતા ત્યારે એમણે ખ્રિસ્તમાં આપણને સજીવન કર્યા. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે મારા પર પ્રેમ કર્યો, હું બહુ સારો હતો, ન્યાયી હતો, ધાર્મિક હતો, ત્યારે ઈશ્વરે મારા પર પ્રેમ કર્યો? ક્યારે ઈશ્વરે તમારા પર પ્રેમ કર્યો? પાપો અને અપરાધોમાં મુયેલા હતા, નાશમાં જતા હતા, આપણા માટે કોઈ જ યોગ્યતા નહોતી, કોઈ સારા પણ નહોતું. એવા સમયે કે જે એણે આપણા પર એટલો બધો પ્રેમ કર્યો, એમણે પોતાના એકાકી જનિત દીકરાને એમણે આપણા માટે મોકલ્યા. એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે જેવો મેં તમારા પર પ્રેમ કર્યો છું અને જ્યારે કર્યો છે એવો પ્રેમ તમે બીજા પર કરો. પોતા પર જેવો પ્રેમ કરો છો એવો બીજા પર પ્રેમ કરો. બરોબર, એ આજ્ઞા આપણે બધા જાણીએ છીએ. પણ શું આપણે કરીએ છીએ? આપણે કરીએ છીએ? હું તો જે મારી પર પ્રેમ કરે છે એની પર જ હું પ્રેમ કરવાનો. જે મારી સાથે સારો સંબંધ રાખે છે એમની સાથે જ હું સારો સંબંધ રાખવાનો. જે મારી સાથે સારો છે એની સાથે જ હું સારો રહેવાનો. પણ જે મારાથી વિરુદ્ધમાં છે એ નહીં થઈ શકે. પ્રભુ, હું ભલે ગમે એટલો ખરાબ હોઉં, હું ગમે એટલો નીચો, હું ગમે એટલો નાલાયક હો, હું ગમે એવો ખરાબ, પણ પ્રભુ તું તો મારા ઉપર પ્રેમ કરતો જ રહે છે. હું પ્રેમ માગીશ તારે તો મારી ઉપર પ્રેમ કરવો જ રહેશે. ભલે હું ગમે તેવો, પણ હું નહીં કરું. હું બીજા ઉપર જેવો પ્રેમ તું મારા પર કરે છે એવો પ્રેમ હું તારા બીજા ઉપર હું કરવાનો. સાચી વાત છે? સાચી વાત છે? હલો, આ બેઝિક બાબતો છે, એને આપણે અનુસરવાનું છે. કે જેવો ઈશ્વર મારા પર પ્રેમ કરે છે એવો મારે બીજા ઉપર પ્રેમ. પહેલો યોહાન તેનું 3 અધ્યાય તેની 14 અને 15 કે છે, આપણે ભાઈઓ પર પ્રીતિ રાખીએ છીએ એથી આપણે જાણીએ છીએ કે મરણમાંથી નીકળીને આપણે જીવનમાં આવ્યા છે. જે પ્રેમ રાખતું નથી તે મરણમાં રહે છે.
જે કોઈ પોતાના ભાઈ પર દ્વેષ રાખે છે તે મનુષ્ય ઘાતક છે. અને તમે જાણો છો કે કોઈ પણ મનુષ્ય ઘાતકમાં અનંત જીવન રહેતું નથી. યોહાન કહેવામાં કે જે કોઈ પોતાના ભાઈ પર દ્વેષ રાખે છે એ મનુષ્ય ઘાતક, એનો શુદ્ધ ગુજરાતીમાં કહીએ એ ખૂની છે. કેવો છે? ખૂની છે. અને કે કોઈ ખૂની વ્યક્તિ અનંત જીવન પ્રાપ્ત કરી શકશે. એટલે હવે મારે તમારે વિચારવાનું છે. આ કેટલું બધું કોન્ટ્રાડિક્શન છે કે હું ગમે એટલો ખરાબ હોઉં, હું ગમે એટલું ગમતું જીવન જીવતો હોય, હું ગમે તે કરું, પણ હું એ અપેક્ષા રાખું છું કે ઈશ્વર મારા ઉપર પ્રેમ કર્યા જ કરે. પણ જ્યારે બીજાઓની ઉપર પ્રેમ કરવાની વાત આવે, મારા ભાઈ ઉપર પ્રેમ કરવાની વાત આવે, મારા બહેન ઉપર પ્રેમ કરવાની વાત આવે છે, ત્યારે આપણે યોગ્યતા અને લાયકાત શોધીએ છીએ. એ સારો છે, એ મને મારા પર પ્રેમ કરે છે, તો હું એની પર પ્રભુનું વચન આપણને બહુ સ્પષ્ટ કહે છે. આ સાદા નિયમને જો આપણે પાડીએ, ખ્રિસ્ત ઈસુનું જેવું મન હતું તેવું મન તમે રાખો, એનો જેવો સ્વભાવ હતો એવો સ્વભાવ તમે રાખો, એણે જેવો પ્રેમ આપણી પર કર્યો, એણે આપણી યોગ્યતા ના જોઈ, આપણી લાયકાત ના જોઈ, આપણું સારાપણું ના જોયું કે હું કેવો સારો છું, કેવો છું એ ના જોયું, પણ કે છે કે અત્યંત પ્રેમના લીધે હું પાપોના અપરાધોમાં મોયેલો હતો, મારા માટે કોઈ આશા નહોતી, નાશમાં જઈ રહ્યો હતો, એવા સમયે એણે મારા પર પ્રેમ કર્યો અને પોતાના જીવનનું બલિદાન આપી દીધું. સર્વોચ્ચ સર્વશ્રેષ્ઠ પ્રેમ એમણે મારા માટે. એમણે જેટલું આપણે ઈશ્વરની વિરુદ્ધ કર્યું છે ને એટલું તો આપણી વિરુદ્ધ આપણે કોઈ કરતું નથી. એટલે આ વચનને આપણે ધ્યાનમાં રાખવાનું છે. ઈશ્વર મારી પર, જેવો ઈશ્વર મારી પર પ્રેમ કરે છે એવો પ્રેમ મારે બીજા ઉપર કરવો, એ આજ્ઞા મને ઈશ્વર તરફથી મળી છે. ખ્રિસ્ત ઈસુનું જેવું મન હતું તેવું તમે પણ રાખો. બીજી બાબત, ઈશ્વરનું મન કેવું હતું, ઈશ્વરનો સ્વભાવ કેવો હતો, તો અહીંયા આગળ પેલો Yohaન 1:9 બધાને યાદ છે. 1:9, જો આપણે આપણા પાપ કબૂલ કરીએ તો આપણા પાપ માફ કરવાને તથા કેટલા ના 1, 2, 3, 4, 5 અન્યાય તમારા માફ કરવામાં આવશે, એવું લખેલું છે. શું લખેલું છે? કેવું? શું લખેલું છે? સર્વમાં બધાઈ ગયા, ભૂતકાળના, વર્તમાન કાળના અને ભવિષ્યકાળના સર્વ અન્યાયથી શુદ્ધ કરવાને તે વિશ્વાસુ તથા શાસ્ત્ર 103 અને એની 3જી કલમ શું કહે છે? તે તારા સગળા કેટલા સગળા પાપ માફ કરે છે. અને ત્યાં લખવામાં આવે છે પૂરબ જેટલું પશ્ચિમથી દૂર છે એટલા દૂર એને કહે છે કે આપણા પાપ, આપણા ઉલ્લંઘનો નાખી દીધા છે. એ ફક્ત માફ કરે છે પણ એ ભૂલી જાય છે. હું જ્યારે ઈશ્વરની આગળ પાપ કબૂલ કરું છું ત્યારે મારા પાપ એ માફ કરી દે છે, અને માફ કરી દે છે, અને એ મને એ રીતે જોવે છે કે જાણે કે મેં કદી પાપ કર્યું જ ના હોય. આ ઈશ્વરની મહાનતા છે. એ માફ કરે છે અને ભૂલી જાય છે કે જાણે કે મેં કદી કોઈ પાપ ના કર્યો, હું એના માટે એનો પવિત્ર દીકરો છું. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વર આપણા સગળા પાપ માફ કરે છે, આપણા સગળા અન્યાય આપણને માફ કરે છે. પણ મારા ભાઈના પાપ, મારા ભાઈના અપરાધ 1, 2 ગુનો, 3 ગુના, આણે તો મારી વિરુદ્ધ આવું બોલી ગયો, આણે આવું કર્યું. હોલી ટ્રિનિટીમાં ચર્ચમાં એક બેન આવે છે કે આ વ્યક્તિને હું જિંદગીભર કોઈ દિવસ માફ ના કરી શકું. કેમ? એણે મારી વિરુદ્ધ બહુ ખોટું કર્યું છે. આપણો સ્વભાવ,
આપણને આપણા ઈશ્વર આપણા બધા પાપ માફ કરે. હજારોની સંખ્યામાં આપણે પાપ કરીએ, ઈશ્વર આપણા પાપ માફ કરી દે. પણ આપણા ભાઈનો 1 કે 2 કે 3 ગુનો આપણે માફ કરવો હોય તો એ અઘરું પડી જાય છે, મુશ્કેલ પડે છે. યાદ કરો આપણે કોને માફ. અને બાઇબલ બહુ સ્પષ્ટ કહે છે, માથી 6 અને 14 અને 15 કહે છે, કેમ કે જો તમે માણસોને તેઓના અપરાધ માફ નહીં કરો તો તમારો આકાશમાંનો પિતા પણ તમને માફ કરશે નહીં. જો તમે તેઓના અપરાધ માફ કરો તો તમારો આકાશમાંનો બાપ પણ તમારા અપરાધ માફ કરશે. તો સીધું કરો, વેરી સિમ્પલ. 1 + 1 माफ करो, एक हाथ से दो, दूसरे हाथ से लो. आपो અને અપાસ, આપો અને અપાસ. માફી આપો અને માફી મળશે. માફી આપો, નહીં આપો તો નહીં મળે. આપણે માફી લેવાની ગમે છે. આ પ્રભુ દિવસમાં હજારો પાપ કરો પણ સાંજે આવીને હું પાપની માફી માંગુ. હાશ પ્રભુ, મારા બધા પાપ માફ થઈ ગયા. પણ એ જ દિવસ દરમિયાન યાદ કરો, મારા ભાઈએ મારી વિરુદ્ધમાં કંઈક કર્યું છે, કંઈક ખોટું કર્યું છે, કંઈક ગુનો કર્યો છે, કંઈ અપરાધ કર્યો છે, તો હું માફ કરવાનું તો બાદ જિંદગી ભર નહીં ભૂલી જતા. 20 વર્ષની 25 વર્ષની વાત યાદ રહે છે કે ફલાણાએ આવું કર્યું હતું, ફલાણાએ ઢેકણું કર્યું હતું. પણ બાઇબલ બહુ સ્પષ્ટ કહે છે, અહીંયા ચોખ્ખું લખવામાં આવ્યું છે કે જો તમે 18 ને 25માં જો તમે તમારા ભાઈના પાપ કે છે કે તમારા અંતઃકરણથી માફ નહીં કરો તો તમારો આકાશમાંનો બાપ પણ માફ નહીં કરે. વિચારો, આપણે બધાના પાપ ભૂલી જઈએ છીએ, ગુનાઓ ભૂલી જઈએ, માફ કરી. આપણે ખ્રિસ્તી છીએ અને આપણે પ્રભુની શીખવેલી પ્રાર્થના આપણે દરરોજ બોલીએ છીએ. બધા બોલે છે, દિવસમાં એક વખત તો આપણે બોલીએ છીએ. જેમ અમે અમારા અપરાધોને માફ કર્યું છે તેમ તમે અમારા અપરાધોને. પ્રભુ શું કહે છે? શું કહે? જૂઠું ના બોલીશ, જૂઠું ના બોલીશ. હું જાણું છું, હું હૃદયને જાણું છું તે કોના કોના પાપ નહીં કર્યા એ મને ખબર છે. એટલે મહેરબાની કરીને હવે ના બોલીશ. બહુ થઈ ગયું. સાચું કહું છું. આપણે સંતોષ માની, હા મેં પ્રાર્થના કરી લીધી. પ્રભુ જાણે, પ્રભુ બહુ સ્પષ્ટ કહે કે જેમ મેં તમારા પાપ માફ કર્યા છે, હું તમારા હજારો પાપોને કહે છે કે માફી આપી શકું છું. અહીંયા માથીને લખેલી સુવાર્તાના 18મા અધ્યાયમાં પીટર પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે આવે છે અને કહે છે કે પ્રશ્ન કરે છે, મારે મારા ભાઈને કેટલી વખત માફ કરવા છે? પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે 70 ગુણ્યા 7. અને એ બી એક દિવસમાં. કેટલા થાય? 70 ગુણ્યા 7 એટલા તો કોઈ નથી કરતું. પણ એક વખત કે તું માફ કર. અને પછી પેલો માફી ન આપનારનું ઉદાહરણ આપે છે ચાકર. કે એક માસ્ટર હતો, એક માલિક હતો, એનો ચાકર હતો અને ત્યાં લખવું છે કે 10,000 તાલંતનું દેવું હતું. કેટલા? 10,000 તાલંત. એક તાલંત બરાબર 20 વર્ષની આવક ગણાય. 20 વર્ષની આવક એક તાલંત બરાબર. એવા કેટલા 1000 તાલંત, કેટલા બધા પૈસા થાય. 20 વર્ષ, એક તાલંત બરાબર 20 વર્ષની તમે વાર્ષિક આવક ગણાય. તો એવા 1000 તાલંતનું દેવું એની પર હતું. એ માલિક એને માફ કરી દે છે. અને બીજો એનો જ એક ચાકર, એનો જ એક મિત્ર હતો કે જેને પાસે ખાલી 100 દિનાર, એક દિનારનું એક દિવસનું વેતન. 1 દિનાર બરાબર 1 દિવસનું વેતન. ક્યાં પેલો 1000
તાલંત અને ક્યાં 100 દિનાર, 1000 તાલંત તો એના માફ થયા. પણ આ જે એનો જે મિત્ર હતો, એનો જે સાથી મિત્ર, એના ખાલી 100 દિનારનું દેવું હતું, એણે એને માફ ના કર્યું. આપણે ઘણી બધી વખત વાંચી છીએ, પણ એ મનન તમને આપણા માટે લખેલું છે. એ મનન તમને લાગુ પડે. આપણે એ જે 1000 દિનારનું જેનું માફ થયું ને, એ આપણે છીએ. આપણા હજારો પાપ કે છે કે પ્રભુ કહે છે હું તમને માફ કરું છું. તમારા ભાઈઓ તમારી વિરુદ્ધ કેટલા પાપ કરે, કેટલા આપણી વિરુદ્ધ, કોણ આપણું વિરુદ્ધ કેટલું ખોટું કર્યું, 1 વખત 2 વખત 4 વખત 5 વખત, અને એ પણ તમે જો માફ ના કરી શકો તો પછી તમે મારી પાસેથી કેવી રીતે અપેક્ષા રાખો કે હું તમારા પાપ માફ કરીશ. ખ્રિસ્ત ઈસુનું જેવું મન હતું એવું આપણે મન રાખીએ. એણે જેવો આપણી પર પ્રેમ કર્યો એવો આપણે એની પર પ્રેમ કરીએ. એણે જે રીતે આપણને માફી આપી એ રીતે જો આપણે એકબીજાને માફ કરી દઈશું કે થઈ જાય યાર. કોઈ દૂધનો ધોયેલો કોઈ પરફેક્ટ, આપણે બધા માણસ છીએ. આપણા બધામાં નબળાઈ છે. મારામાં બી કૂટીને ભરેલી છે. એટલે હું ના કહી શકું ભાઈ મારાથી કોઈ દિવસ કંઈ ખોટું નહીં થાય. પણ ઈશ્વર મને માફ કરે છે તો આપણે બીજાને માફ કરે. માણસ છે, માણસ માત્ર ભૂલને પાત્ર. ભૂલ થઈ જાય યાર, બોલાઈ જાય યાર, ના કરવાનું થઈ જાય. પણ લેટ ગો. ઈશ્વરે મને માફ કરે. જે રીતે ઈશ્વર આપણને માફ કરે એ રીતે આપણે બીજાને માફ કરીએ ને તો કોઈ દિવસ કોઈ પ્રોબ્લેમ્સ મંડળીમાં ઊભો ના થાય. પણ આપણે પકડી રાખીએ, આણે આ પ્રમાણે કર્યું જ કેમ, આની હિંમત કેમ કે એ આવું બોલી જાય, પકડી રાખીએ. પણ ઈશ્વર જો પકડી રાખશે તો શું થશે? ત્રીજી બાબત, રોમનનો પત્ર અને તેનો 15મો અધ્યાય અને તેની 7મી કલમમાં ત્યાં એ પ્રમાણે લખ્યો છે, એ માટે ખ્રિસ્તે જેમ ઈશ્વરના મહિમાના અર્થે તમારો અંગીકાર કર્યો તેમ તમે પણ એકબીજાનો અંગીકાર કરો. ખ્રિસ્તે જેવો આપણો અંગીકાર કર્યો છે એ રીતે આપણે એકબીજાનો અંગીકાર કર્યો છે. કેવી રીતે ઈશ્વરે મારો અંગીકાર કર્યો છે? હું બહુ સારો હતો, ન્યાયી હતો, યોગ્ય હતો ત્યારે ઈશ્વરે મારો સ્વીકાર કર્યો? ના, ઈશ્વરે મારી નબળાઈઓ સાથે ઈશ્વરે મારો અંગીકાર કર્યો છે. અને મને શું કહે છે ખબર છે? તું મારો વાલો દીકરો છે. જેટલાએ તેના પર વિશ્વાસ કર્યો એટલાને તેણે પોતાના દીકરા બનવાનો શું આપ્યો છે? અધિકાર. એ ઉડાવ દીકરામાં એ પિતાનું, આપણા સ્વર્ગીય પિતાનું આપણને ત્યાં આગળ દર્શન થાય છે કે ઈશ્વર સ્વર્ગીય પિતા કેવા છે. એ ઉડાવ દીકરો ભૂંડોની મધ્યે રહેતો હતો, અને ગંદો ગોબારો હશે, દુર્ગંધ મારતો હશે, પગમાં ચપ્પલ નહોતા, કપડાં એના ફાટી ગયા હશે, ગમે તેવો હતો. પણ એ જ્યારે એ પિતાની પાસે પાછે આવે છે, પિતાએ એને એમ નથી કીધું પેલા નહીં ધોઈને સાફ થઈને સુધરો થઈને પછી આવજે. એ તો જાય છે ને એને ભેટી લેશે, એને ચૂબીઓ કરે છે. He accepted him as he is. એ જેવો હતો એવો એને સ્વીકારે છે અને કહે છે કે મારો દીકરો મુએલો હતો પણ તે સજીવન થયો છે. હાલેલુયા, હાલેલુયા. ઈશ્વર આવો આપણે સ્વીકાર, આપણે જેવા છીએ એવા આપણો અંગીકાર કરે છે, આપણો સ્વીકાર કરે છે અને આપણને ભેટી લે છે અને આપણને ચૂમી લે. જ્યારે પણ આપણે પ્રભુની પાસે જઈએ છીએ ઈશ્વર આપણને કદી તજી દેતા નથી, આપણને કદી મૂકી દેતા. ઈશ્વર જો મને મારી નબળાઈઓ સાથે હું જેવો છું એવો જો ઈશ્વર મને મારો અંગીકાર કરે છે. બાઇબલ કહે કે જે રીતે ખ્રિસ્તે તમારો અંગીકાર કર્યો એ જ રીતે તમે પણ એકબીજાને શું કરો? આપણે માનવીય છે, આપણે સમજવાની જરૂર છે કે આપણે જેવા છીએ એવા આપણે બીજાને પણ સ્વીકારવાની જરૂર છે. જો ઈશ્વર મારો, હું ગમે તેવો નીચ નાલાયક પાપી હોવા છતાં ઈશ્વર મારો સ્વીકાર કરે છે, મારે પણ બીજાને શું કરવાની જરૂર છે? સ્વીકાર કરવાની જરૂર છે. પેલી કહેવત કેટલા બધાને યાદ છે?
ઊંટના તો 18 વાંકા. યાદ છે ને? જે જૂના લોકો હશે ને, જે ગુજરાતીમાં ભણ્યા છે એમને ખબર હશે, ઇંગ્લિશ મીડિયમમાં ભણ્યા હશે ને એમને નહીં ખબર હોય. ખબર છે ને? યાદ છે? ઊંટના તો 18 વાંકા. એ ઊંટને પેલા જોયું તો કે આની તો પૂંછડી વાંકી છે, આની તો ડોક વાંકી છે, આનું તો ફલાણું વાંકું છે, આનું તો ઢેકું વાંકું છે. પેલા તારું તો 18 વાંકા છે, તારા તો 18. આપણે ઊંટ જેવા છીએ, આપણા 18 અંક વાંકા છે. એ નહીં દેખાતું, પણ બીજાનું થોડુંક વાંકું હોય છે ને, એ દેખાઈ આવે છે. અરે તું તો આવો છો, તું તો તેવી છું, તું તો ફલાણો છું, તું તો ઢેકણો છું. એટલે બાઇબલ કહે છે કે તારો આંખમાંનો ભારોટીયો તો નથી જોતો, તારે ભાઈમાંનું આંખમાંનું તણખલું દેખાય છે. એટલે જ પ્રભુ કહે છે કે આપણે એ ઊંટ જેવા ના બનીએ, ઈશ્વરને આગળ નમ્ર બનીએ ને કબૂલ કે પ્રભુ તમે જે રીતે આ બાબત મને બહુ શીખવા મળે છે. હું બી આવો જ હતો, તમારો જેવો દાદા ન્યાય કરનાર, કે આવો છો ફલાણો ઢેકણો છો. ઈશ્વરે કહ્યું તું કેવો છું, તારે તું જેવો છું એવો જો હું તને સ્વીકારું છું. વાય નોટ યુ? તું કેમ બીજાને નથી સ્વીકારી શકતો? અને મેં કહ્યું યસ. અને એના મારી આખી જે થિંકિંગ હતું એ બદલી નાખ્યું. અને જો આ બાબતને આપણે સિરિયસલી અને ગંભીરતા લીધી રહેશે તો આપણે એનું આપણું થિંકિંગ આખું બદલે, બીજા લોકોને જોવા પ્રત્યેનો જે આપણો દ્રષ્ટિકોણ છે ને એ બદલાઈ જશે. અને છેલ્લી બાબત કહીને બંધ કરીશ. ઓકે, ચલો આ બધું સાંભળતા આવે આપણે પહેલી વખત આ નથી સાંભળતા આવ્યા છે, પહેલાં બી સાંભળેલું છે ને આ બધું. મેં બી કેટલી વખત પેલી ઘણી બધી વખત આપણે સાંભળતા આવ્યા. પણ આ પારકોનો તો ધંધો છે બોલવાનો. એમનો બોલ્યા કરે, આપણે એક કાનથી સાંભળવાનું, બીજા કાનથી કાઢી દેવાનું. આપણે શું ગયા વાળાઓ. હું અહીંયા જે રજૂ કરવા માંગુ છું કે મારો આ ધંધો છે એટલા માટે નહીં. હું એને હાઉ ગોડ પર્સપેક્ટિવ, ઈશ્વરનો દૃષ્ટિકોણ તમારા ને મારા માટે શું છે એ રજૂ કરો. ઈશ્વર આપણને કેવી રીતે, ઈશ્વર આપણી પાસેથી શી અપેક્ષા રાખે છે, ઈશ્વર શું આપણી પાસે કે ભાઈ મેં તમારા માટે આટલું બધું કર્યું છે, હું તમારી પાસેથી જેવું મેં તમને કર્યું છે એવું તમે કરો. હું બીજું કશું માગતો નથી તમારી પાસેથી, એટલું તો કરી શકો ને. એટલા માટે મેં તમને નમૂનો આપ્યો કે તમે મારા નમૂનાને અનુસરો. અને એમ છતાં પણ જો આપણે નથી અનુસરતા તો શું? રોમિયોના પત્ર તેનો 14મો અધ્યાય તેની 10 અને 12મી કલમ ત્યાં એ પ્રમાણે લખવામાં આવ્યું છે. પણ તું પોતાના ભાઈને કેમ દોષિત ઠરાવે છે, અથવા તું પોતાના ભાઈને કેમ તુચ્છ ગણે છે? કેમ કે આપણ સર્વને ઈશ્વરના ન્યાય શાસન આગળ ઊભા રહેવું પડશે. એ માટે આપણ સર્વને પોતપોતાનો હિસાબ ઈશ્વરને શું કરવો પડશે? આપવો પડશે. મન ભાવે એવું જીવન જીવો. ના માફ કરો, ના પ્રેમ કરો, કશો વાંધો નહીં. પણ એટલું યાદ રાખો કે એક દિવસે આપણે બધાએ હિબ્રુ 9:27 કે માણસ એકવાર જન્મવાનો ને ત્યાર પછી તેનો ન્યાય થાય એવું નિર્માણ થયેલું છે. એક દિવસે મારે ને તમારે ઈશ્વરના ન્યાય શાસન આગળ ઊભું રહેવું પડશે, એને હિસાબ આપવો પડશે. ત્યાં પુસ્તકો ખોલવામાં આવશે અને ત્યારે હિસાબ કરશે. પૂછશે મને કે મેં તારા હજારો પાપ માફ કર્યા, તે કેટલાના માફ કર્યા? અને ત્યારે ભૂલ થઈ ગઈ હોય ત્યાં ભૂલ નહીં ખબર ચાલે. મેં તારી પર જેવો પ્રેમ કર્યો એવો તે બીજા પર પ્રેમ કર્યો. અને જો ત્યાં
એ સોરી નહીં ચાલે, ત્યાં સોરી. અને એટલા માટે ઈશ્વરે આપણને એ ન્યાય શાસન આગળ ઊભા રહેવા માટે આપણને તૈયાર થઈ. અને એટલે પ્રભુએ આપણને નમૂનો આપ્યો છે કે જેવો પ્રેમ મેં તમારા પર કર્યો એવો તમે પ્રેમ એકબીજા પર કરો. જેવી માફી મેં તમને આપી છે એવી માફી તમે એકબીજાને આપો. જે રીતે મેં તમારો અંગીકાર કર્યો છે એ રીતે તમે એકબીજાનો અંગીકાર કરો. અને આ ઈશ્વરના પર્સપેક્ટિવથી જો આપણે એકબીજાને જોતા શીખીશું અને કરીશું તો there is no કોઈ પ્રોબ્લેમ્સ, કોઈ વિખવાદ આપણે મંડળીમાં નહીં જોવા મળે. ત્યાં એકતા જોવા મળશે. ફક્ત આટલું જ આપણે કરવાનું છે. ઈશ્વર પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે નમૂનો આપ્યો છે એ નમૂનાને આપણે અનુસરવાનું છે. આવો આપણે પ્રાર્થના કરીએ. પ્રભુજી, અમે તમારો આભાર માનીએ છીએ કે અમે જેવા છીએ તેવા પ્રભુ તમે અમારી પર પ્રેમ કરો છો. તમે અમને કદી એ પ્રમાણે નથી કહ્યું કે તમે પહેલાં ન્યાયી થઈને આવો, તમે પહેલાં સારા થઈને આવો. અમે જેવા આવીએ છીએ પાપોને અપરાધોમાં મૂળેલા ગંદા, તમે અમારો અંગીકાર અને સ્વીકાર કરો છો. તમે અમારી પર અત્યંત પ્રેમ કરો છો અને કરતા રહેવાનું છો. પ્રભુ, અમે કૃપા માંગીએ છીએ જે રીતે તમે અમારી પર પ્રેમ કર્યો, જે રીતે તમે અમને માફી આપી, જે રીતે તમે અમારો અંગીકાર કર્યો, એ જ રીતે પ્રભુ અમારે અમને એકબીજાનો અંગીકાર કરવાના માટે, પ્રેમ કરવાના માટે અને માફ કરવાના માટે તમારા પવિત્ર આત્માની સહાયતાને મળે કે જેથી કરીને આ મંડળી પ્રભુ એક મનની એક ચિત્તની થાય અને ઘણા બધા લોકોના માટે એક નમૂનારૂપ બની રહે. એ જ અમારી પ્રાર્થના વિનંતી છે. આમેન. આપણે પ્રભુ ભોજનમાં જઈએ.